નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. મારું નામ પરમાર સ્નેહલબેન મુકેશભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વર્ગખંડમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિષયમાં બેંક અને ખાતાના પ્રકારો વિશે સમજીશું. બેંક એ એવી નાણાકીય સંસ્થા છે જે પૈસાની લેવડ દેવડ કરે છે. લોકો પોતાના પૈસા સુરક્ષિત રાખવા માટે બેંકમાં મૂકે છે અને જરૂર પડે ત્યારે કાઢે છે. બેંક લોન આપે છે અને પૈસા ટ્રાન્સફર કરે છે. બેંક આવી નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. આમ બેંકના ખાતાના 4 પ્રકારો છે. 1. બચત ખાતું. 2. ચાલુ ખાતું. 3. રિકરિંગ ખાતું. 4. બાંધી મુદતનું ખાતું. બચત ખાતું લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ જેમાં બચતનું તત્વ સમાયેલું છે. આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓ સંયુક્ત નામે ખોલવામાં આવે છે. આ ખાતામાં વારસદારની નિમણૂક કરી શકાય છે. આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. આ ખાતામાં જેટલા દિવસ જમા રકમ હોય તેટલા દિવસનું વ્યાજ મળે છે. આ ખાતામાં બેંક ચેકબુક, એટીએમ કાર્ડ જેવી સેવાઓ પૂરી પાડે છે અને ખાતેદારો પોતાના ખાતામાં ચેક, ડ્રાફ્ટ અને રોકડ જમા કરાવી શકે છે. ચાલુ ખાતું. આ ખાતું વ્યક્તિ કે ધંધાકીય એકમોના નામે ખોલવામાં આવે છે. આ ખાતામાં સામાન્ય રીતે કોઈ વ્યાજ આપવામાં આવતું નથી, પરંતુ બેંક ચાર્જીસ વસૂલ કરે છે. આ ખાતામાં નાણાં મૂકવા કે ઉપાડવા સંખ્યાની દ્રષ્ટિએ કોઈ મર્યાદા હોતી નથી. આ ખાતું ધંધાદારી વ્યક્તિઓ ખોલાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે તે હાથ ઊંચો કરી પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે. બેંકનો અર્થ જણાવો. બોલો. સરસ. બેંકના ખાતાના કેટલા પ્રકાર છે અને કયા કયા? બેંકના ખાતાના 4 પ્રકાર છે: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી ખાતું. ખૂબ જ સરસ. કયા ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે? બચત ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. બચત ખાતામાં કેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે? ઉત્તમ.
બચત ખાતું એટલે શું? બોલ. તદ્દન સાચું. ખાતેદાર તેના ખાતામાં શું શું જમા કરાવે છે? તમારો જવાબ સાચો છે. ધંધાકીય એકમોના નામે કયું ખાતું ખોલાવવામાં આવે છે? ધંધાકીય એકમોના નામે ચાલુ ખાતું ખોલવામાં આવે છે. ચાલુ ખાતામાં શાની મર્યાદા હોતી નથી? ચાલુ ખાતામાં રકમની કોઈ મર્યાદા હોય, નાણાંની કોઈ મર્યાદા હોય. તમે બોલો. ચાલુ ખાતામાં નાણાં મૂકવાનું કે ઉપાડવાની કોઈ મર્યાદા હોતી નથી. સરસ. ચાલુ ખાતામાં નાણાં રોકાણની કોઈ મર્યાદા હોય. સુંદર. ચાલુ ખાતું એટલે શું? વ્યક્તિ કે ધંધાકીય એકમના નામે ખોલાવવામાં આવતા ખાતાને ચાલુ ખાતું કહે છે. ગુડ. કયા ખાતામાં જમા રકમ ઉપર વ્યાજ ચૂકવવામાં આવતું નથી? ચાલુ ખાતામાં નાણાં પર વ્યાજ ચૂકવવામાં આવતું નથી. ચાલુ ખાતામાં જમા રકમ પર વ્યાજ ચૂકવવામાં આવે. વેરી ગુડ. ચાલુ ખાતામાં જમા રકમ પર વ્યાજ ચૂકવવામાં આવે. વેરી ગુડ. થેન્ક યુ.